નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકામાં એનડીડી ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરસીએચઓ તથા તાલુકા આરોગ્ય અધિકારી થરાદના માર્ગદર્શન હેઠળ થરાદ તાલુકામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એનડીડી ડે અંતર્ગત થરાદ તાલુકાની વિવિધ શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરી આરોગ્ય કર્મચારીઓ તથા શિક્ષકોની દેખરેખ હેઠળ ગોળીઓ ગોળાવવામાં આવી હતી. બાળકોમાં કૃમિના ચેપને કારણે થતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અટકાવવા તેમજ બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા, હાથ ધોવાની ટેવ, સ્વચ્છ ખોરાક અને સ્વચ્છતાના મહત્વ અંગે પણ જરૂરી સમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો, શિક્ષકો તથા સંબંધિત સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. થરાદ તાલુકામાં વધુમાં વધુ બાળકો સુધી કૃમિનાશક દવા એટલે કે આલ્બેન્ડાઝોલ ગોળીની અસરકારક પહોંચ થાય અને બાળકો તંદુરસ્ત રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.